એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેસર ગામે વિધવા બહેનોના હયાતી વેરિફિકેશન કાર્યક્રમનું આયોજન, 73 લાભાર્થીઓનું વેરિફિકેશન પૂર્ણ। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામે આજે તારીખ 29/7/2026ના રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી પાટણના માર્ગદર્શન હેઠળ વિધવા બહેનોના હયાતી વેરિફિકેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ મેસર ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન કુલ 107 લાભાર્થીઓમાં 73 વિધવા બહેનોનું હયાતી વેરિફિકેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું, જ્યારે 31 લાભાર્થીઓ બહારગામ હોવાથી હાજર રહી શક્યા ન હતા અને 3 લાભાર્થીઓના અવસાન થયાનું નોંધાયું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના સરપંચ, સામાજિક કાર્યકર હિતેશભાઈ પટેલ, સ્થાનિક પત્રકારો તેમજ ગ્રામજનોનો નોંધપાત્ર સહયોગ રહ્યો હતો। લાભાર્થી બહેનોને વ્યક્તિગત સંપર્ક કરીને કાર્યક્રમમાં હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે વેરિફિકેશનની કામગીરી સુચારુ રીતે પૂર્ણ થઈ હતી। કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ હિતેશભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની વિધવા સહાય યોજનાના લાભાર્થીઓની હયાતીની ખાતરી કરીને લાભો યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો હતો। રિપોર્ટર પ્રવીણભાઈ પંચાલ। आज मेसर गामे केवायसी માટે કેટલા લોકોનો આજ કેવાયસી કરવામાં આવ્યું હતું? 107 ટોટલ 107 હતું। એમાંથી કેટલા કરવામાં આવ્યું? એમાંથી 70 નું વેરિફિકેશન કરવામાં આવ્યું। બરાબર। 3 જેટલા મરણ છે અને 34 જેટલા બહારગામ રહે છે। બહારગામ રહે છે ને? હા। આપ કઈ કચેરીમાંથી બેન આવે છો? મહિલા અને બાળ વિકાસ વિભાગ, કલેક્ટર કચેરી, પાટણ। આપનો પરિચય? સરોજબેન ઉર્મિલાબેન। ઓકે, થેન્ક યુ।